પાવભાજી બનાવી મમ્મી? હો બેટા, મસ્ત મસાલાવાળી બનાવી લાગો. મસ્ત મસાલા. કેવી રીતે બનાવી? હેડ શીખવાડું તને. હેડો ડીશ તૈયાર થઈ જાય. એનું જો બધું શાક બાફી દીધું હો. બટાકું, ફ્લાવર, રીંગણ, કોબીજ અને બીજું વટાણા. એટલું બરાબર. હવે બધાને મેશ ખાય પણ તમને ઓછું ગમે એટલે હું નહીં નાખતી. બધાને મેશ કરી દેવા. અને આ બાજુ તેલ મૂકી દીધું હો. ગરમ ગરમ કરવા. કરવા. અને આ લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરીએ. એકલું લસણ પેલું મેશ કરી દો એટલા. હા. આ કેપ્સિકમ, ડુંગળી, ધાણા અને ટામેટા બધું તૈયાર જ છે. હું વઘાર જ કરું જીરા. એટલે ગરમ થાય એટલે પેલું મેશ કરી દઈએ. હા ત્યારે મેશ થઈ છે ને તેલે ગરમ થઈ છે. હા બેટા. વઘાર કરવાનો. હા. જીરું લીધું જો ગરમ થઈ ગયું ને. હા. હિંગ લીધું. પેલી ડુંગળી. ડુંગળી ઘણી વાર ચડવા દેવાની. બરાબર. અંદર થોડું આદુ સ્લાઈડ જ તો વધારે નહીં. એટલે ભેગું આવી છે. પાણી ખવા દેતા. મસ્ત ડુંગળી તો ચડી જાય કે. આ એક કેપ્સિકમ. બરાબર. કેપ્સિકમ તો વાર ના થાય. એટલે હવે હાથે મિક્સ કરવાનું એક વારખું અને સીધા ટામેટા એડ કરી દેવાના. કેપ્સિકમ આવી હવે ટામેટા આવી. હા. 2 ડુંગળી લીધી હતી અને 4 ટામેટા લીધા. બરાબર. અમુક ટામેટા વધારે આવે કે આપણે 5 જણા 2 બીજા. હા. બે મળું ને એટલે એમ કરી 7 જણાનું બનાવવાનું. એટલે 7 જણાનું જમવાનું બનાવવાનું છે. એટલે આપણે બનાવીને કરતાં થોડું વધારે બનાવવાનું. હવે ચડવા દેવાનો મસાલા કરી દો થોડાક. એટલે બધું હંગાત ચડી જાય. મસાલા કરીએ તો શાક ફટાફટ ચડી જાય. એવું ખબર જ નથી મને તો. મમ્મી તને ખબર હતી? ના મને નથી ખબર, આજે જ ખબર પડી. ત્યાં કહી દીધું. થેન્ક યુ. વેલકમ. સ્વાદ અનુસાર મીઠું. હા. ભણવા બેવાનું કીધું તું ફૂલ ટાઈમ પાસ. ના ના આપણે સમજાવવા આવી મમ્મી, આપણે નહીં ખબર પડતી. તું બનાવી દીધી વાત તો મેં આરામ ના કરો તાર. હમણાં ખબર છે મસ્ત બનાવ્યા હતા. મેગી મસ્ત બનાવી હતી. મેગી ભેળ મેગી ભેળ મસ્ત બનાવી હતી. તે ભાજી બનાવી હતી વિદ્યા તારાથી હું આજ ખોત આમ બે હતી સાથે પાવ બસ. મરચું મીઠું ને હળદર જ નાખ્યું કે મસાલામાં. ના ફટફટ ચડી જાય. આ રેડા તા આવતી વખત હું બનાવે બસ. ઓકે ડીલ ડન. કાલ જ બનાવી દે ફરીથી આપણે તો ખાઈ લઈશું. બંધ થઈ જાય. કેટલી ભાવ? થોડી કાવી પણ મારે એમ નહીં ખાવી. મારે નહીં કાવી. મારે જ્યારે કાવી ત્યારે બનાવું. એટીટ્યુડ તો જો હજી બનાવે નહીં તો એ. એટલે તું હવે વિચાર, હું હવે બનાવવાની જ નહીં કે ખાવાની જ નહીં. પણ બનાવશે એમ દિવસે કેટલો એટીટ્યુડ હશે એમ જો તું પેલા. એ તો કહું બનાવે વગર આટલો. હવે એને આપણે હે ને આ ઘડીક વાર ચડવા દેવાનો. હા. તેલ મસ્ત સૂટી ગયું કે એટલે ચડી ગયું. હવે આ લસણ હતું ને એનું જે ફોડી તો આપણે થોડું પાણી એડ હા કરી થોડું પાણી એડ કરી લસણ વાળું પાણી રેડવાનું એમાં પેલા. બરાબર. અને પાણી 2 મિનિટ ચડવા દેવાનું. ચડવા દેવું પડશે. ડાયરેક્ટ પેલું નાખી દે તો ચાલે ને? ચાલો પણ લસણ થોડું કાચું હોય ને હા એટલે ચડી જાય. વાર ના થાય પેલું બધું ચડેલું હોય એટલે કલર આવ્યો. બરાબર. હા. હજી કાશ્મીરી મરચું નહીં નાખ્યું. હવે નાખવાનું. ચડવા દો. લસણી ચડી રહ્યું. હવે ડાયરેક્ટ પેલું બાફેલું હતું એટલું શાક. મમ્મી સોટાવું દે. હા તો ધીમે ધીમે એડ બહાર જઈને બેસી જાગતી કોને બોલાય? તું એકલી એકલી સીગી જાય તો માર પછી કરવાનું. ના ના બરાબર હો. નહીં ભાજી તો ભાવ. ભાજી તો આપણા ઘરમાં તું બધું બધું શીખી જાય એકલી એકલી. પપ્પા નમ ઉપર તું બનાવીએ દોઈ. તું એ બનાવ મસ્ત બનાવી હતી હમણાં તો. ખમણ મારા ફેવરેટ વિદ્યા તું એ બનાવ્યા તો. પાણી તો આપણે જેવી રીતે જોવે ને એ તો જેને જાડી ખાવી હોય એની પતલી પતલી જેવી ખાવી જોઈએ. તો પતલી જ ભાવતી હોય બધાને. કોઈને જાડી ના ભાવતી હોય જો પતલી જ છે. હજી બધું મિક્સ કરે. કાશ્મીરી મરચાંનો એક્સ્ટ્રા વઘાર કરીશું હજી બટરમાં. હા એટલે મસ્ત થઈ જશે. થોડી વાર ચડવા બધું શાક બધું ચડી ગયું કે તેલ છૂટવા માંડી ને ઘી લઈ લીધું ડબલ વઘાર કરવા માટે. ગેસ ઉપર મૂકી દીધું હોય. ગરમ થશે હજી તો. પાવભાજી મસાલો નાખો. 1 જ ચમચી નાખ્યો ભાજી મસાલો.
ધીમે કર દીદી ધીમો જ છે બેટા. શું ડાન્સ કરે આ ગરમ મસાલો નાખ્યો એના કારણે થાય એવું એટલે ગરમ મેડમ ને પૂછો બધી જ ખબર હોય એનું હા ગરમ મસાલો નાખે એટલે ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે ગરમ મસાલા નાખે એટલે ગરમ થાય એટલે ગરમી એવું હોય કાશી એટલે એવું હોય વિદ્યા પાસે બધી ખબર હોય કાશ્મીરી મરચું હા વઘારમાં નાખવાનું હોય ને હા, એટલે એટલે થોડું જ કાશ્મીરી મરચાં વગાડવાની હમ. લાલ કલર માટે લાલ બસ તાણ હજી તો ઘી થયું હાવ થઈ છે એ તો બહુ કડક નહીં કરવાનું એકદમ બહુ ગરમ નહીં કરવાનું હા ચાલો તાણ વઘારી દો તાણ ડબલ વઘાર કરો એટલે પાવભાજી તૈયાર થઈ ગયું કે થઈ છે હવે કાશ્મીરી મરચું એક મમ્મી ચમચી 2 ચમચી લઈ લે બે ના લેવાય બેટા આપણે કલર આવી જ ગયો પેલા મરચાં પાવભાજી મસાલો નાખો અંદર નાખો થોડો નકો તે લાવ નખું કેટલો નખું અડધી ચમચી બસ મમ્મી આ તો પેલું બધું તડકા આ તડકું કહેવાય ડબલ તડકા કહેવાય હા. ઘીમો ઘી આવે? આ ઘીમો કરી કહેવાય આખું આવી રીતે આવે ને? હા મમ્મી એવું આ- મમ્મીનું પર શંકા કરું તું ના બસ આવી રીતે જ આવો ડબલ તડકા કોને કીધા હતા બધું લઈ લેવાનું આ ગેસ તો બંધ કરો ને એ તવી મેળવાની તવી રોટલી કરવાની. બહુ એવું જ થાય ને આપણે પાવભાજી બનાવીએ એટલે આપણે વ્હાઈટ સ્ટાઇલ હોય ને લાલ થઈ જાય કરે ખુલ્લી રાખીને ચડાવીએ ને આપણે એટલે એટલે. ઢોકી નહીં ચડવા બેટા હવે તેલ છૂટા થાય તો હજી છડવા ઘડીક વાર દેવાનું. ચડવા દેવાનું 2 મિનિટ ક્યાં ગળી રોટલી કરી દેવાની ઓકે મેડમ જો કલર આવી ને હા પાવભાજી રેડી મમ્મી આવો બેટા છેલ્લા ધાણા ડેકોરેશન હમ. મસ્ત ધાણા એડ થઈ જાય એટલે પાવભાજી રેડી રેડી. આવી જાઓ મિત્રો આવી મસ્ત મસ્ત મજાની મજાની પાવભાજી ખાઓ પાવભાજી ખાવા ડબલ તડકાવાળી હા. રાધે રાધે રાધે.